નમસ્તે, મારું નામ બાબરિયા નિયતિ છે. હું ધોરણ 8C માં અભ્યાસ કરું છું. આજે હું તમને આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશે થોડુંક જણાવીશ. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પુણેથી 10 કિલોમીટર દૂર આવેલ છે. માન્યતા પ્રમાણે ભગવાન શિવે કુંભકર્ણના પુત્ર ભીમનો વધ કર્યો હતો. શિવ પુરાણમાં લખાયેલ છે કે પ્રાચીન સમયમાં ભીમ નામનો પરાક્રમી રાક્ષસ રહેતો હતો. તે રાવણના નાના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો. જ્યારે ભીમને ખબર પડી કે તેના પિતાને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ દ્વારા મારી નાખવામાં આવે છે, ત્યારે તે ખૂબ ક્રોધિત થાય છે અને ભગવાન વિષ્ણુને નુકસાન પહોંચાડવા માટે તે હજારો વર્ષો સુધી તપસ્યા કરે છે. તે બ્રહ્માજી પાસે વરદાન મેળવે છે અને ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર જેવા દેવોને હરાવ્યા બાદ તેઓ પૃથ્વી પર રાજ મેળવવાનું શરૂ કરે છે. તે કામરૂપ દેશના રાજા સુદક્ષિણાને સાથે ભયંકર યુદ્ધ કરે છે. અંતે તે સુદક્ષિણાને હરાવી બંધક બનાવે છે. રાજા સુદક્ષિણા બંધક રહ્યા છતાં તેઓ પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી તેની તપસ્યા કરે છે. જ્યારે તેમને ખબર પડી કે તેઓ પાર્થિવ શિવલિંગ બનાવી તેની તપસ્યા કરી રહ્યા છે, ત્યારે તે ગુસ્સે થાય છે અને તેમને મારવાના ઉદ્દેશ્ય ત્યાં જાય છે. તેની શિવ પ્રત્યેની ભક્તિ જોઈ તે શિવલિંગ પર વાર કરે છે. તરત જ ભગવાન શિવ શિવલિંગમાંથી પ્રગટ થાય છે અને કહે છે, હું ભગવાન છું, હું ભીમેશ્વર છું, મારા ભક્તની રક્ષા કરવાનું મને દેખાય છે. ત્યારે ભગવાન શિવ પોતાની ગર્જનાથી ભીમનો નાશ કરે છે. ત્યારબાદ બ્રહ્માજી અને દેવી દેવતાઓ તેમને પ્રાર્થના કરે છે કે તેઓ આ સ્થાન પર નિવાસ કરે. ત્યારબાદ ભીમાશંકર જ્યોતિર્લિંગ મહાદેવજી ત્યાં સ્થાપિત થાય છે.